મોરબીના ડોમેસ્ટિક માર્કેટમાં સિરામિક પ્રોડક્ટ્સની ડિમાન્ડ તળિયે બેસી જવાની સાથે કન્ટેનર ભાડામાં 3 થી 4 ગણા ભાડા વધારાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને જોરદાર ફટકો પડ્યો છે। ત્યારે જન્માષ્ટમી તહેવાર સમયે જ અનેક સિરામિક એકમોને સ્વૈચ્છિક શટડાઉન કર્યા બાદ હજુ પણ 250 જેટલા એકમોની ક્લીન એટલે કે ભઠ્ઠીઓ ફરીથી સળગી ન હોવાનું સામે આવ્યું છે। અને બીજી તરફ ગેસનું દૈનિક વપરાશ પણ 21 લાખ જેટલું ઘટીને હાલમાં 54 લાખ ક્યુબિક મીટર થઈ ગયું છે। અને વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ઉદ્યોગ હાલમાં એક્સપોર્ટમાં ઊભું થયેલું વિપરીત સ્થિતિને મુશ્કેલીમાં મુકાયો છે। અને કન્ટેનર અને વેસેલ ચાર્જિસમાં 4 થી 5 ગણો વધારો થતા મોરબીના સિરામિક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી ગઈ હોય તેવી સ્થિતિમાં મોટા એક્સપોર્ટ કરતા એકમોમાં તૈયાર માલનો ભરાવો થઈ જતા જન્માષ્ટમી તહેવાર સમયે સિરામિક ઉદ્યોગે સ્વૈચ્છિક શટડાઉન કરવા જાહેર કરતા અનેક એકમો બંધ કરવામાં આવ્યા હતા। અને જન્માષ્ટમી તહેવારને 15 દિવસ જેટલો સમય વીતવા છતાં હજુ પણ 250 જેટલા એકમો બંધ હોવાનું સામે આવ્યું છે। અને આમ મોરબીના સિરામિક ઉદ્યોગને ગ્રહણ લાગ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે।